ગાયત્રી વિદ્યાનું પરમ રહસ્ય, બ્રહ્માંડના વિરાટ સ્વરૂપની યાત્રા. છાંદોગ્ય ઉપનિષદ, તૃતીય અધ્યાય, ખંડ 12. 1. પ્રસ્તાવના. મંત્રથી મહાતત્વ તરફનું પ્રયાણ. ભારતીય અધ્યાત્મ પરંપરામાં ગાયત્રી શબ્દ સાંભળતા જ આપણા મનમાં 24 અક્ષરોનો પેલો સુપ્રસિદ્ધ મંત્ર ગુંજી ઉઠે છે. પરંતુ છાંદોગ્ય ઉપનિષદના ઋષિ અહીં ગાયત્રીને માત્ર એક મંત્ર કે અક્ષરના માળખામાં સીમિત રાખતા નથી. અહીં ગાયત્રી એક વિદ્યા છે, એક એવી દ્રષ્ટિ જે સાધકને સામાન્ય જગતમાંથી બ્રહ્મની વિરાટતામાં લઈ જાય છે. મધુ વિદ્યાના 11 ખંડોમાં આપણે સૂર્યના તેજને જાણ્યું, પણ એ તેજનો આધાર શું છે? એ શક્તિ ક્યાંથી આવે છે? તેનો જવાબ ખંડ 12માં મળે છે. ગાયત્રી અહીં છંદ તરીકે નહીં, પણ બ્રહ્મના સચરાચર સ્વરૂપ તરીકે પ્રગટ થાય છે. 2. ગાયત્રી સર્વસ્વની અભિવ્યક્તિ. ગાયત્રી વા ઇદમ સર્વમ. ઋષિ કહે છે, ગાયત્રી વા ઇદમ સર્વમ ભૂતન યદિદં કિંચ, એટલે કે જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે, જે કંઈ દ્રશ્ય છે કે અદ્રશ્ય છે, તે બધું જ ગાયત્રી છે. આ વાક્યના ઊંડાણમાં ઉતરીએ તો સમજાય છે કે ગાયત્રી એ સર્જનાત્મક ઉર્જા, ક્રિએટિવ એનર્જી છે. વાણી તરીકે ગાયત્રી. ઋષિ ગાયત્રીનો પહેલો સંબંધ વાણી સાથે જોડે છે. વિશ્લેષણ. વાણી દ્વારા જ આપણે જગતને ઓળખીએ છીએ. નામ અને રૂપ, નેમ એન્ડ ફોર્મ, વાણી વગર શક્ય નથી. વાણી જ જ્ઞાનનું વહન કરે છે. આધ્યાત્મિક અર્થ. ગાયત્રી એટલે જેનું ગાન ગાયતી કરવામાં આવે છે અને જે જીવોનું ત્રાયતે રક્ષણ કરે છે. વાણી દ્વારા જ સત્યનું ઉચ્ચારણ થાય છે અને એ સત્ય જીવને સંસારના ભયમાંથી મુક્ત કરે છે. પૃથ્વી તરીકે ગાયત્રી. ગાયત્રીનું બીજું સ્વરૂપ પૃથ્વી છે. વિશ્લેષણ. પૃથ્વી પર તમામ જીવો આશ્રિત છે. પૃથ્વી પોતે જ એક ગાયત્રી છે, કારણ કે તે સર્વને ધારણ કરે છે. સંબંધ. જે રીતે ગાયત્રી મંત્ર સમગ્ર વેદોનો આધાર છે, તેમ પૃથ્વી જીવનનો આધાર છે. શરીર અને હૃદય તરીકે ગાયત્રી. ઋષિ જણાવે છે કે મનુષ્યનું શરીર અને તેની અંદરનું હૃદય પણ ગાયત્રી છે. વિશ્લેષણ. આપણા શરીરના પ્રાણ અને ઇન્દ્રિયો હૃદય પર ટકેલા છે. હૃદય એ કેન્દ્ર છે જ્યાંથી જીવન શક્તિ વહે છે. દાર્શનિક દ્રષ્ટિ. જો બ્રહ્માંડ ગાયત્રી છે, તો પિંડ, શરીર પણ ગાયત્રી જ હોવું જોઈએ. આ માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ વચ્ચેની એકતા છે. 3. ચતુષ્પદા ગાયત્રી. બ્રહ્માંડના 4 ચરણ. ગાયત્રીને સામાન્ય રીતે 3 ચરણવાળી ત્રિપદા માનવામાં આવે છે, પરંતુ ઉપનિષદ અહીં 4 ચરણ પાદની વાત કરે છે. આ વિભાજન અત્યંત રહસ્યમય છે. 1. પ્રથમ ચરણ. દ્રશ્ય જગત, ક્ષરપુરુષ. આ જગત, જેમાં પૃથ્વી, તારા, નક્ષત્રો, મનુષ્યો અને દેવોનો સમાવેશ થાય છે, તે બ્રહ્મનો માત્ર ચોથો ભાગ, 1/4 છે. આપણને જે આટલું વિશાળ બ્રહ્માંડ દેખાય છે, તે પરમાત્માના અનંત અસ્તિત્વનો એક અત્યંત નાનકડો અંશ છે. 2. બાકીના 3 ચરણ. અમૃત સ્વરૂપ, અક્ષર બ્રહ્મ. ઋષિ કહે છે, ત્રિપાદસ્ય અમૃતમ દિવી. બ્રહ્મના બાકીના 3 ભાગો, 75% દિવ્ય આકાશમાં અમૃત સ્વરૂપે સ્થિત છે. અર્થ. આનો અર્થ એ છે કે પરમાત્માનું મોટા ભાગનું સ્વરૂપ આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિની પકડની બહાર છે. તે અવ્યક્ત છે, શાંત છે અને અવિનાશી છે. મહત્વ. આ સત્ય સાધકને વિનમ્ર બનાવે છે. વિજ્ઞાન આજે પણ કહે છે કે આપણે માત્ર 5% દ્રશ્ય પદાર્થ, વિઝિબલ મેટર જાણીએ છીએ. બાકીનું ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી છે. ઉપનિષદે આ વાત હજારો વર્ષો પહેલા ત્રિપાદ અમૃત તરીકે કહી દીધી હતી. 4. હૃદયનું આકાશ. બ્રહ્મનું વાસ્તવિક સરનામું. ખંડ 12ના અંતિમ ભાગમાં ઋષિ સાધકને હૃદય તરફ વાળે છે. તેઓ કહે છે કે જે બ્રહ્મ બહારના આકાશમાં વ્યાપેલો છે, તે જ બ્રહ્મ મનુષ્યના હૃદયમાં હૃદયાકાશ બિરાજમાન છે. બહારનું આકાશ, બહિર આકાશ, જે અનંત છે, જ્યાં સૂર્યચંદ્ર ફરે છે. અંદરનું આકાશ, અંતઃ આકાશ, હૃદયની અંદરની શૂન્યતા. ઋષિ ભાર દઈને કહે છે કે જે આ હૃદયના આકાશને સંપૂર્ણ જાણી લે છે, તે સર્વવ્યાપક અને અક્ષય સંપત્તિ પામે છે. આનો અર્થ એ છે કે સાચું જ્ઞાન બહાર શોધવાથી નહીં, પણ હૃદયની ગહન શાંતિમાં ઉતરવાથી મળે છે. 5. ગાયત્રી વિદ્યાનો મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બોધ. 3000 શબ્દોના ઊંડાણ મુજબ આ વિદ્યાના કેટલાક વ્યવહારુ પાસાઓ. 1. એકતાની અનુભૂતિ. જ્યારે સાધક સમજે છે કે વાણીથી લઈને બ્રહ્માંડ સુધી બધું ગાયત્રી જ છે,
ત્યારે તેના મનમાંથી ભેદભાવ ભૂંસાઈ જાય છે. 2. તેજની સાધના. ગાયત્રી એટલે પ્રકાશની ઉપાસના. તે બુદ્ધિને તેજસ્વી બનાવે છે, જેથી મનુષ્ય સત્ય અને અસત્ય વચ્ચે વિવેક કરી શકે. 3. નિર્ભયતા. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા હૃદયમાં જ એ અમૃત બ્રહ્મ બેઠો છે, જેના 3 ચરણો આકાશમાં છે, ત્યારે મૃત્યુનો ભય રહેતો નથી. 6. ઉપસંહાર. ગાયત્રી મંત્રની પૂર્ણાહુતિ. ગાયત્રી વિદ્યા આપણને એ શીખવે છે કે અધ્યાત્મ એ જગતને છોડીને ભાગવાની વાત નથી, પણ જગતના કણે કણમાં પરમાત્માને જોવાની કળા છે. ગાયત્રી એ મંત્રથી શરૂ થઈને બ્રહ્મમાં વિલીન થતી યાત્રા છે.